અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી। સૌથી મહત્વની વાત, અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કાંડમાં મોટા માથાઓ હજુ પણ બહાર છે। ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ થઈ, પરંતુ મોટા માથા ક્યાં છે? 6 દિવસ વીતી ગયા, તેમ છતાં માત્ર ડોક્ટર પ્રશાંતની જ ધરપકડ કેમ કરવામાં આવી છે? સવાલ ઉઠી રહ્યો છે। ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર ચિરાગ રાજપૂત પકડની બહાર છે। ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ કે જે પણ હજુ પકડથી બહાર છે। ખ્યાતિ હોસ્પિટલના સર્જન ડોક્ટર સંજય પટોડિયા પકડથી બહાર છે અને ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર રાજશ્રી કોઠારી પણ હજુ પકડથી બહાર છે। અને આયુષ્માન યોજનામાં કૌભાંડને લઈને કોંગ્રેસ હવે મેદાને ઉતર્યું છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ અમિત ચાવડાના આરોપ, સરકારી હોસ્પિટલોમાં ડોક્ટર, દવા નથી। અમિત ચાવડાએ કહ્યું, મેડિકલ માફિયાઓની સાથે સરકારની આ મિલીભગત ચાલી રહી છે। આ સાથે એ પણ કહ્યું કે મેડિકલ સેવાને મેવાનું ક્ષેત્ર બનાવી દીધું છે। રાજ્યમાં મેડિકલ માફિયા બેફામ બન્યા છે, ત્યારે ખ્યાતિ હોસ્પિટલનો ભાગીદાર ભાજપનો નેતા આક્ષેપ અમિત ચાવડા દ્વારા કરવામાં આવ્યા। सरकारी मेडिकल જે ફેસિલિટી છે, જે આરોગ્ય કેન્દ્રો કે સરકારી હોસ્પિટલો છે, એમાં આજે ડૉક્ટરો નથી, દવા નથી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, તો એના બદલે ખાનગી હોસ્પિટલમાં દર્દી જાય અને સારવાર મેળવે ને એનો ખર્ચ સરકાર ભોગવે। આજે એ યોજનાઓને નામે આ મેડિકલ માફિયાઓએ આખા ગુજરાતમાં સરકારમાં બેઠેલા લોકોની મિલીભગતથી એક એવું રેકેટ છેલ્લા વર્ષોથી ચાલે છે કે કરોડો અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર આમાં થાય છે। અને વધુ માહિતી મેળવીશું ન્યૂઝરૂમથી લાઈવ સહયોગી વિજય દેસાઈ આપણી સાથે જોડાયા છે। વિજય, ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ડોક્ટર પ્રશાંત વજીરાણી એકની જ ધરપકડ થઈ, સવાલ એ ઉઠી રહ્યો છે કે બાકીના બધા ક્યાં? સવાલ ઉઠશે એ વ્યાજબી છે, કારણ કે 6 દિવસ વીતી ગયા, પરંતુ આજે મોતનો જે કાંડ ખેલનારી ખ્યાતિ હોસ્પિટલ છે એના મોટા માથાઓ હજુ ક્યાંય જડતા નથી। સરકાર અને પોલીસ ગોતી રહી છે। માત્ર એક પ્રશાંત વજીરાણીને પકડીને જાણે સંતોષ માની લીધો। પીએમજે યોજનામાંથી હોસ્પિટલનું નામ બાકાત કરીને પ્રેસ રિલીઝ કરી, એનાથી કામ પતતું નથી। લોકોના હૃદય ચીરનારા આ લોકો અત્યારે ક્યાં સંતાયા છે? તે પાતાળમાં હોય તો પણ કાઢીને લાવવાની તાત્કાલિક જવાબદારી સરકાર પોલીસની છે। કારણ કે વસ્ત્રાપુર પોલીસ તો અગાઉથી જ વિવાદમાં હતી કે 2022માં જ્યારે એફઆઈઆર થઈ હતી એ કેસમાં શાંત હતી, તો આ ફરી એફઆઈઆર થઈ ત્યારે પણ શાંત રહી, એટલે ના છૂટકે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવાની ફરજ પડી છે। સમગ્ર કેસ હવે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે તપાસ કરશે, પરંતુ સવાલ તો એ જ ઉઠી રહ્યો છે કે આ મોટા માથાઓ મેડિકલ માફિયાઓ પર શકંજો ક્યારે? આ કાર્તિક પટેલ છે એ અત્યારે ક્યાં છુપાયા છે? એમને શોધી કાઢો। ગુજરાત પોલીસ, અમદાવાદ પોલીસ ને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને કહેવાનું થાય કે ફાંકા ફોજદારી કરનારા ચિરાગ રાજપૂત ખ્યાતિ હોસ્પિટલનો ડિરેક્ટર એ ક્યાં છે? જે છાસવારે 2 દિવસ સળંગ આવીને જે હાસ્યાસ્પદ નિવેદનો કરતો હતો, લોકોના મોત પર અટ્ટહાસ્ય કરતો હતો, એ ક્યાં છુપાયો છે? એને શોધી કાઢો। આ રાજશ્રી કોઠારી કે જે ડિરેક્ટર છે ખ્યાતિ હોસ્પિટલની અંદર, તેઓ અત્યારે ક્યાં છુપાયા છે? એમને પણ શોધી કાઢો। ડોક્ટર સંજય પટોડિયા, એક્સક્લુઝિવ માહિતી અત્યારે એ પણ સામે આવી રહી છે કે આ સંજય પટોડિયા ક્યાં છુપાયેલો છે, પરંતુ અત્યારે ગુજરાત ફર્સ્ટ આપને જણાવી રહ્યું છે કે ક્રાઇમ બ્રાન્ચની ટીમ કેસ હાથમાં લેતાની સાથે જ ખ્યાતિ હોસ્પિટલમાં પહોંચી છે। અત્યારે આજે ફરાર થઈ ગયેલા, ભૂગર્ભમાં ઉતરી ગયેલા મેડિકલ માફિયાઓને શોધી રહી છે। માત્ર એક પ્રશાંત વજીરાણી જે અત્યારે મેડિકલ માફિયા જે છે, જે લોકોના હૃદય ચીરતો હતો, એને પણ હવે આત્મજ્ઞાન થયું છે અને અત્યારે જેલમાં બેઠો બેઠો ભાગવત ગીતા વાંચી રહ્યો છે। એનો મરેલો આત્મા જાગ્યો છે કે લોકોના હૃદય ચીરતો હતો ત્યારે કદાચ આત્મા નહોતો જાગતો। હવે એ મેડિકલ માફિયાઓ આજે બધા ફરાર થઈ ગયા છે। એ ખ્યાતિ હોસ્પિટલના 6 દિવસથી અત્યારે જે દ્રશ્યો મળી રહ્યા છે, ખ્યાતિ હોસ્પિટલની જે ઘટના બાદ હવે તમામ તપાસ જે છે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હવે ખ્યાતિ હોસ્પિટલ ખાતે જે છે તપાસ કરો। જે આ દ્રશ્યો મળી રહ્યા છે તે ખ્યાતિ હોસ્પિટલના છે, કારણ કે
મોતનો ખેલ ખેલનારી ખ્યાતિ હોસ્પિટલનો ખેલ ખતમ થવાનો છે નક્કી છે, કારણ કે અત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કેસને પોતાનો હેન્ડઓવર લેતાની સાથે જ અત્યારે હોસ્પિટલમાં પહોંચી ગઈ છે, પરંતુ 6 દિવસ વીતવા છતાં આજે ખ્યાતિ હોસ્પિટલના જે મોટા માથાઓ છે એ મોટા માથાઓ જે હજી ફરાર ચાલી રહ્યા છે, કદાચ હવે આ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાંથી બચી શકવાના નથી, ચાહે એ ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ કેમ ન હોય, એ ખ્યાતિ હોસ્પિટલના જે સર્જન ડોક્ટર સંજય પટોળિયા કેમ ના હોય, રાજશ્રી કોઠારી કે એ ડિરેક્ટર છે એ પણ કેમ ન હોય, પરંતુ ફરાર કેટલા દિવસ ચાલશો? લોકોના જે જીવ લેવાનો જે તમે તાંડવ જે કરી રહ્યા હતા, વર્ષોથી જે રીતનો તમે કાંડ કરી રહ્યા હતા, એ પાપ તમારું પોકારી રહ્યું છે ને હવે ક્રાઇમ બ્રાન્ચની ટીમ તમારા હોસ્પિટલના દ્વારે પહોંચી છે, પરંતુ આજે 6 આરોપીઓ છે, જે મુખ્ય આરોપીઓ છે એ મુખ્ય આરોપીઓ હજી ફરાર ચાલી રહ્યા છે, પરંતુ એમને છોડવામાં નહીં આવે એ પણ નિશ્ચિત છે, પરંતુ 6 દિવસ સુધી કાર્યવાહીમાં વિલંબ એ વસ્ત્રાપુર પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવે છે, કારણ કે 2022ની એફઆઈઆર થઈ હતી, એમાં કંઈ ન થયું, એને કારણે આ લોકોનો પાપ આ રીતનું ચાલતું રહ્યું હતું. હવે ફરીવાર એફઆઈઆર થઈ છે, પરંતુ આ ગુજરાતની અંદર ચર્ચાનો મુદ્દો બની ગયો છે કે સરકાર સાથે છેતરપિંડી કરવા અને રૂપિયા ખંખેરવા માટે લોકોના જીવ લેતા ન અચકાવનારા આ ખ્યાતિ હોસ્પિટલના મોટા કૌભાંડીઓ કે જે હવે ભૂગર્ભમાં જવા માટે મજબૂર બન્યા છે, ફરાર ચાલી રહ્યા છે, પરંતુ એ પાતાળમાં હશે તો એમને શોધવા તો પડશે જ. 6 દિવસ સુધી કાર્યવાહી ન કરવાનું તો પોલીસની ઢીલી કામગીરી સામે સવાલ ઉઠે એ પણ વ્યાજબી છે, પરંતુ જે ફાંકા ફોજદારી કરનારા જે ખ્યાતિના જે ડિરેક્ટર સીઈઓ કહેવાતા હતા ચિરાગ રાજપૂત, એ અત્યારે ભૂગર્ભમાં છે. ખ્યાતિ હોસ્પિટલના જે ચેરમેન છે કાર્તિક પટેલ, એ પણ ભૂગર્ભમાં છે. રાજશ્રી કોઠારી ડિરેક્ટર છે એ પણ ભૂગર્ભમાં છે. સર્જન અને ડિરેક્ટર ડોક્ટર સંજય પટોળિયા કે રાજ્યની અનેક હોસ્પિટલો સાથે તેમના કરાર હતા અને ત્યાં જતા દર્દીઓને લાવતા અને ખ્યાતિમાં બોલાવીને ઓપરેશન કરતા હતા, એ સંજય પટોળિયા નામ મોટું બનાવ્યું, કામ ખોટું કર્યું, એ પ્રકારનું કામ એમનું અત્યારે જે છાપરે ચડીને પોકારી રહ્યું છે એવા સંજય પટોળિયા પણ ફરાર છે, પરંતુ વસ્ત્રાપુર પોલીસ પાસેથી આખરે તપાસ આંચકી લેવામાં આવી છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કેસ હાથમાં લેતાની સાથે જ, કાગળ હાથમાં આવતાની સાથે જ અત્યારે એક્શનમાં આવી ગઈ છે એ પણ દેખાઈ રહ્યું છે. અને ખ્યાતિ હોસ્પિટલ કે જ્યાં કડીના જે બોરીસણા ગામના જે નિર્દોષ લોકો હતા, જે હષ્ટપુષ્ટ અને સ્વસ્થ વ્યક્તિઓ હતા, એવા લોકોને ત્યાં લાવી બ્લોકેજ છે તેવું કહીને ખોટા 90% બ્લોકેજ હોવાના રિપોર્ટો બનાવી અને જે કાંડ સર્જ્યો જેમાં 2 લોકોના જીવ ગયા, એ 2 લોકોના મોત અંગેની તપાસ ચાલી રહી છે, પરંતુ 2 લોકોના મોત બાદ પણ ફાંકા ફોજદારી કરનારા ચિરાગ રાજપૂત ફરાર છે. એ ફરાર લોકોને શોધવા હવે ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તેમ તપાસ માટે જે છે તેમ તમારે શરૂ કરવામાં આવ્યો હતો. જે પ્રકારે અમદાવાદ કમિશનર જે છે જીસ્મિત દ્વારા તપાસના આદેશ આપવામાં હતા કે વસ્ત્રાપુર પોલીસ પાસેથી જે કેસ હતો તે કેસમાં ક્યાંક ને ક્યાંક જે તપાસ સ્પીડમાં થતી ન હોવાને કારણે જે છે ક્રાઇમ બ્રાન્ચની તપાસ સોંપવામાં આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા હાલ તમામ જે તપાસ છે એ શરૂ કરવામાં આવી છે, કારણ કે જે પ્રકારે કડીના બોરસણા ગામની અંદર જે છે 12 જેટલા જે દર્દીઓને તેમની એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયો સર્જરી કરવામાં આવી હતી તેને લઈને 2 દર્દીઓના મોત નીપજ્યા હતા, તેનો મામલો છે જે હિપક્યો હતો અને તમામ જે છે તપાસનો આદેશ જે આપવામાં આવ્યા હતા અને હવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે છે તપાસ કરવામાં આવી રહી છે. હાલ તો જે દર્દીઓ હતા, જે 12 જેટલા દર્દીઓ હતા, તેમને હાલ તો યુએન મહેતા હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવે છે, પરંતુ જે પ્રકારની ઘટના બની હતી એ ઘટનાને લઈને હવે તપાસનો ધમધમાટ જે શરૂ કરી દેવામાં આવે છે અને હાલ તો એક જે દર્દી છે જે એક આરોપી છે તેની હાલ તો ધરપકડમાં ડૉક્ટર પ્રશાંત વિજરાણીની જે ધરપકડ કરી દેવામાં આવી છે અને ત્યારબાદ કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ જે પ્રકારની ઘટના બની હતી અને ઘટના લઈને જે છે એ ભારે આક્રોશ જોવા મળતો. હાલમાં એક પણ દર્દી જે છે અહીંયા જોવા મળતા નથી, પરંતુ જે તપાસ છે તપાસની જે શરૂઆત કરવામાં આવી છે અને ખાસ કરીને આ ઘટના બાદ આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું હતું અને હરકતની અંદર જે છે તમામ જે આ ખ્યાતિ હોસ્પિટલ છે તેને જેવાય એનાથી અંદરથી તેને સસ્પેન્ડ કરવામાં આવી છે. આજ સવારે જ જેટલી 7 જેટલી અને ખ્યાતિ હોસ્પિટલના પાપી ડોક્ટર પ્રશાંતને વીઆઈપી ટ્રીટમેન્ટ મોંઘી પડી. ફરજમાં નિષ્કાળજી બદલ પીએસઓ લાલસંગ કે જેઓ સસ્પેન્ડ. વસ્ત્રાપુર પીઆઈ LL ચાવડાની પણ તપાસનો હુકમ છે. ડોક્ટર પ્રશાંતને વીઆઈપી ટ્રીટમેન્ટ તો પોલીસકર્મી સસ્પેન્ડ. પણ ખ્યાતિના મોટા માથાને છાવરનારાની સામે હવે શું કાર્યવાહી, એ પણ એક સવાલ ઉઠી રહ્યો છે. ત્યારે ખ્યાતિ હોસ્પિટલના કાંડના પાપીઓને કોની શેહની નીચે છૂટછાટ આપવામાં આવી રહી છે, એ પણ એક સવાલ ઉઠી રહી છે.
વધુ માહિતી મેળવીશું ફોન લાઈન પર આપણી સાથે સંવાદદાતા અર્પિત દરજી જોડાઈ ગયા છે. અર્પિત, ડોક્ટર પ્રશાંતને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવી મોંઘી પડી, તો આરોપી પ્રશાંતનું મૌન, ફરજમાં નિષ્કાળજી બદલ પીએસઓ લાલસંગ કે જેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. વસ્ત્રાપુર પીઆઈ LL ચાવડાની પણ તપાસનો હુકમ આપી દેવામાં આવ્યો છે. ડોક્ટર પ્રશાંત કે જેને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી તો પોલીસ કર્મચારી પણ હવે સસ્પેન્ડ. પરંતુ આ સાથે સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે જીવ લેનાર અને ખ્યાતિના મોટા માથાને છાવરનારની સામે કાર્યવાહી આપ શું કરશો? ખ્યાતિ હોસ્પિટલના કાંડના પાપીઓ કે જે કોની શહેરની નીચે તેને છૂટછાટ આપવામાં આવી રહી છે. અનેક મહત્વના સવાલ આ ઘટનાને બાદ ઉઠી રહ્યા છે. ખ્યાતિ હોસ્પિટલના પાપી ડોક્ટર પ્રશાંતને વીઆઈપી ટ્રીટમેન્ટ મોંઘી પડી છે અને અત્યારે હાલ ખ્યાતિ હોસ્પિટલ કે જ્યાં ટીમ પહોંચી છે તપાસ અર્થે. વધુ માહિતી મેળવીશું વિજય પાસેથી. વિજય, ખ્યાતિ હોસ્પિટલના પાપી ડોક્ટર પ્રશાંત કે જેને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવતી હતી, જો કે હવે એ પણ મોંઘી પડી. બિલકુલ, આ લોકોના હાથ એટલા મોટા છે, કદાચ રાજકીય માથાઓના હાથ છે, એટલા માટે જ આ લોકોને વીવીઆઈપી ટ્રીટમેન્ટ મળતી હતી. ભલે દર્દીઓની ટ્રીટમેન્ટમાં એમણે બેદરકારી દાખવીને મોતને ઘાટ ઉતાર્યા અને આવા મોટા કાંડ કરી નાખ્યા, પરંતુ આ વીઆઈપી ટ્રીટમેન્ટ પામનારા ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર પ્રશાંત વજીરાણીને આ પ્રકારે ટ્રીટમેન્ટ આપનારા જે વ્યક્તિ છે પીએસઓ લાલસંગ, એમને અત્યારે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, જે વસ્ત્રાપુરમાં ફરજ બજાવતા હતા. પરંતુ અત્યારે જે પીઆઈ ચાવડા છે તેમની સામે પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પરંતુ જોવાનું એ રહેશે કે માત્ર પીએસઓ અને પીઆઈ કેમ પેલા મોટા માથાઓને જે છાવરી રહ્યા છે, જે ફરાર ચાલી રહ્યા છે, એ લોકોને સાવરનારા સામે કાર્યવાહી ક્યારે થશે એ પણ અત્યારે તપાસનો વિષય તો છે જ. અને જવાબ પણ માંગી રહી છે જનતા કે આખરે આવા નાના માથાઓ એક તો પકડાય છે, પકડાયા બાદ ટ્રીટમેન્ટ આપો છો તમે, વીવીઆઈપી તરીકે એમને રાખો છો, જાણે મહેમાન આવ્યા હોય તમારે ત્યાં. અરે લોકોના જીવ લઈને એ લોકો ત્યાં આવ્યા છે, કાંડ કરીને આવ્યા છે, તો એમને વીવીઆઈપી ટ્રીટમેન્ટ શા માટે આપો છો? આવી ટ્રીટમેન્ટ આપવામાં પણ નાના કર્મચારીઓ દંડાઈ ગયા છે. કદાચ એમને ઉપરી સાહેબનો જ ઓર્ડર હશે કે તમે વીવીઆઈપી ટ્રીટમેન્ટ આપજો, આ તો આપણા મહેમાન છે. એમાં લાલસંગ કદાચ નપી ગયા, પરંતુ ચાવડા જે પીઆઈ છે એની સામે પણ તપાસના આદેશ અપાયા છે. હવે જોવાનું રહેશે કે બીજા જે મોટા માથાઓને છાવરી રહ્યા છે એવા લોકોની સામે કાર્યવાહી ક્યારે થશે એ પણ એક તપાસનો વિષય છે. રાધા, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.